તો કેમ છો મિત્રો, એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જય માતાજી, જય શ્રી રામ બધા ભાઈઓને। તો આજે મિત્રો આપણે દરિયા કિનારે જવાનું છે, તો હું તમને બતાવીશ કે દરિયા કિનારો કેવો હોય છે। અમે દરિયા કિનારે રહીએ છીએ, તો તમને બતાવીશ મારો દરિયા કિનારો કેવો લાગે છે મારો દરિયા કિનારો। તો આપણે જઈએ, તો મારી ગાડી કાઢું છું, તો ફાઇનલ આપણે જઈએ, ચાલો જઈએ આપણે। તો આપણી ગાડી છે, આપણે નીકળીએ। થઈ ગયા છે, આપણી જોડે આવે છે। હેલો ગાઈસ, આજે આપણે જવાના છે દરિયા કિનારે, તો ચાલો આપણે જઈએ। અહીંથી વરવાનું છે, થોડુંક કેળો અહીંથી પૂરો અહીંથી વરવાનું છે, અહીંથી જવાનું છે, અહીં દરિયા કિનારો આવશે। ભાઈનો કેમેરો આપણે લઈ લીધો છે, અહીંયા જીસીબી કામકાજ ચાલુ કરે છે ને અહીંથી જાય છે દરિયા કિનારે। તમને અમારા બ્લોગમાં મજા આવી અને સંજયભાઈને ફૂલ સપોર્ટ કરજો મિત્રો। અહીંથી આપણે જાય છે, તમને પૂરો રસ્તો બતાવીએ। મિત્રો અમે ખડખડની દાર પૂગી ગયા છે, અહીંથી જવાનું છે અમારે દરિયે, તો અમારા બ્લોગમાં બનાવી રહેજો। તો ફાઇનલી મિત્રો અમે આ લોકેશને પૂગી ગયા, તમે જોઈ શકો છો મારી પાછળ। અમે અહીંયા વિડીયો શૂટ કરવા આવીએ છીએ। આ અત્યારે આને કહેવાય છે ખડખડની ધાર, અહીંયા મંદિર છે મહાદેવનું, આવું કંઈક લોકેશન છે। અહીંથી પછી અમે દરિયા કિનારે જઈએ, તમને હું બતાવું છું। અત્યારે તમને બતાવું છું, આ અમે અત્યારે અહીંયા વિડીયો શૂટ કરવા આવીએ છીએ, ઇન્સ્ટાગ્રામના બ્લોગ વિડીયો બનાવીએ છીએ, ત્યારે અહીંયા ઉતારવા આવીએ છીએ। આ પાછળ તમે જોઈ શકો છો પીપળો છે, એના એટલામાં ઉતારીએ છીએ અમે। અમારું પાછળ અમારું બંદર દેખાય છે, આ તમે જોઈ શકો છો, આવું કંઈક લોકેશન છે અહીંયા। અત્યારે મારે યારે મારા મિત્ર છે રવિભાઈ, સંજયભાઈને ફૂલ સપોર્ટ કરજો। સંજયભાઈના વિડીયો હવે યુટ્યુબમાં ડેલી વિડીયો આવી અને સંજયભાઈને ફૂલ સપોર્ટ કરજો। એના વિડીયો દરિયાના પણ તમને જોવા મળીએ, તમને ફૂલ મજા આવીએ। આપણા રવિભાઈ અમારા માટે કાંઈક કીધું છે સારું, તો રવિભાઈનો આભાર। તમે મિત્રો જોઈ શકો છો, આ બધું લોકેશન આવું છે। અમે અહીંયા 5 વાગ્યે વિડીયો શૂટ કરવા આવીએ છીએ, ફરમાઈશના વિડીયો બનાવીએ છીએ ફ્રેન્ડ, એટલા માટે અહીંયા આવીએ છીએ। તો અહીંયા કાંઈક એવું લોકેશન છે, તો અમે અહીંયા ઉતારીએ છીએ। આજે તો રવિભાઈને અમે બે આવ્યા છે, 4-5 મિત્રો આવ્યા રે। કાંઈલી આપણે દરિયા કિનારે જવાનું છે, તો આ રોડ તમે દેખાય છે ફ્રેન્ડ્સ, ના જવાનું છે રસ્તે, તો બ્લોકમાં બન્યા રહેજો। તો ચાલો આપણે જઈએ, ચાલો આપણે ગાડીઓ જઈએ। સંજયભાઈ ગાડી સ્ટાર્ટ કરી દીધી છે ને હવે અહીંથી જવાનું છે આપણે દરિયે। સંજયભાઈ ગાઈસ અમે દરિયા તરફ જવા નીકળી ગયા છે। મેં સંજયભાઈને ગાડી આપી દીધી ને સંજયભાઈનો કેમેરો મેં મારા હાથમાં લઈ લીધો। તો અહીંથી અમે જાય દરિયે, તમે બિને જો અમારા બ્લોગમાં। અહીંથી પૂરો તમને આમ જંગલ ટાઈપ રસ્તો જોવા મળીએ ને અહીંયા સુધી પૈણો બહુ છે, એટલે મેં સંજયભાઈને ગાડી આપી દીધી। સંજયભાઈને કીધું લાવો। ફાઇનલી અમને દશામાનું મંદિર દેખાવા મળી ગયું છે ને તમને પણ દેખાતું હોય બનાવવામાં મેં રસ્તો બીજો પકડી લીધો હતો, તો હવે અહીંથી જઈએ જ પાછા। ફાઇનલી ગાઈસ આપણે પૂકી ગયા છે દશામાના મંદિરે। દશામાની ધારે અમે પૂગી ગયા છે। અમે અહીંયા ગામથી બહાર નીકળી ગયા છે, અત્યારે હાવ દરિયા કિનારે પૂગી ગયા છે। આ તમે જોઈ શકો છો, આવું કાંઈક મંદિર છે, આવું કાંઈક મંદિર છે ને આવું કાંઈક લોકેશન છે, ગામની બહાર છે મિત્રો। હાવ જૂની બહુ બીક લાગે। આ એરિયો તમે જોઈ શકો છો મિત્રો, એ દરિયા કિનારો છે, તમને વાળી લઈ જામી કર, તમને બતાવું છું। અમારો બંદર કાંઠો રહ્યો એટલે મિત્રો દરિયા કિનારો તો બાજુમાં હોય છે ને। આ મંદિર ગામની બારોબાર છે, અમારું ગામ તો આમ રહી ગયું, ગામની બારોબાર મંદિર છે, દશામાનું મંદિર છે। તમને અંદર બતાવું છું, પણ તારું મારેલ છે, લગભગ તારું જ મારેલ છે, તમને અંદર બતાવું છું, તારું મારેલ છે। તો દશામાના દર્શન કરી લેજો ફાઇનલી। જો દેખો આવું છે કાંઈક, ગામની બહાર છે મિત્રો,
અહીંયા કાંક આવું છે દશામાની મૂર્તિઓ છે ને પડી છે બધી ગરબા ને એવું પડ્યું છે શંકર ભગવાનની લિંગ ને છે આપણી ગાડી અહીંયા પડી છે આવું કાંક લોકેશન છે અમારા રવિભાઈ અહીંયા કાંક શૂટ જેવું કરે તો ચાલો આપણે જઈએ દરિયા કિનારે તમે જોઈ શકો છો આ દરિયા કિનારો છે તમને બતાવું વાળી અત્યારે દેખાય નહીં કેમ કે વાઇટ દેખાય એટલે નહીં દેખાય અમારા કેમેરા બહુ સારા નહીં મિત્રો એટલે થોડોક સપોર્ટ કરજો તો લેવું સારો તમારો સપોર્ટ હોય તો ચાલો આપણે જઈએ દરિયા કિનારે તમને બતાવું છું ગાડી સ્ટાર્ટ કરીએ તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ લોકેશન તમને દેખાડી દીધું મેં હવે આપણે દરિયા કિનારે જવાનું છે તો ચાલો આપણે જઈએ દરિયા કિનારે ફાઇનલી મિત્રો અહીંથી આપણે દરિયો દેખાઈ ગયો છે. રસ્તો તો હવે રસ્તો અહીંથી નથી એટલે અમે કાંઈક જુગાડ કરીને જઈએ જોઈ શકી રહ્યા છે રસ્તો નથી તો પણ અમે ગાડી લઈને જઈએ છીએ અહીંથી રસ્તો જ નથી આવે સંજયભાઈ ગાડી ઉતારવાના છે આ જોઈ લો તમે ગાઈસ જો તમે કીધું ને આખું ટાયર પડી ગયું અહીંયા પેણામાં અહીંયા એટલો બધી પેણો છે એટલે મેં સંજયભાઈને ગાડી આપી દીધી હતી તો મિત્રો સંજયભાઈ લઈને જઈ રહ્યા છે ગાડી તો મિત્રો સંજયભાઈ તો પૂગી ગયા હવે આપણે પણ જઈએ મિત્રો તમે જોઈ શકીએ છો આમાં આખું મારા પગું અંદર હોય છે એટલો બધી પેણો છે ને આ છે અમારા દરિયા કિનારાનું લોકેશન સંજયભાઈની બ્લોગિંગ હવે મેં લઈ લીધી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે દરિયા કિનારે તમે જોઈ શકો છો મારી પાછળ તમને દેખાતો છે મારી પાછળ આ રીતનું કાંક છે દરિયા કિનારો આપણે આડી હેઠે જવાનું છે આ ઉતરીને આડી હેઠે જવાનું છે તમને દેખાડું આવો નજારો છે કાંક દરિયા કિનારાનો અહીંયા એક મંદિર પણ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ મામાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો અંદર આવું કાંક છે નાનું એવું મંદિર દરિયા કિનારાની બાજુમાં જ છે ફ્રેન્ડ્સ એક મંદિર છે ખાલી નાયલી ફ્રેન્ડ્સ સિમ્બર આવે છે સીધો સીધો કેડો છે ઘણો જ છે નીકળો આવું કાંક લોકેશન છે આપણે આડી નીચે જવાનું છે તમે બતાવું આડી બાજુમાં લઈ ચાલો આપણે જઈએ ફાઇનલી મિત્રો અમે જઈએ છીએ એટલે તમને બતાવીએ અમે રવિભાઈને બે જઈએ એટલે તમે બતાવીએ નીચેથી કેવું લાગે છે આપણે દીવ દમણ ને ગોવા કાંઈ જવું જરૂર જ પડે ને રવિભાઈ ગામનું લોકેશન જ એવું છે લોકેશન જ એવું છે ગોવા જેવું અહીંયા તો ફ્રેન્ડ્સ આવું છે થોડુંક પણ સિમ્બર બાજુ આવું દીવ જેવું જ લાગે આમ દીવ જેવું ને ગોવા જેવું જ લાગે કેમ કે લોકેશન એવું છે નવું બધું બનાવ્યું છે ને એટલે રસ્તો ખરાબ છે ઉતરવા માટે પેલા ફ્રેન્ડ્સ અમે લપડે હતા હવે નીચે ઉતર્યા છે અહીં ખાલી નીચે ઉતરી ગયા છે હવે અહીં જાય છે બાજુમાં દરિયા કિનારે જોઈએ તમને દેખાડીએ કેવું લાગે છે આ ફ્રેન્ડ તમે જોઈ શકો ને આ હેવાર છે હેવાર આ હેવાર કહેવાય એને આ દરિયા કિનારે જ બહુ હોય છે પાણી હોય ને બહુ હોય આ રીતનું હેવાર જામ થઈ જાય હેવાર મારા રવિભાઈ જોઈ છે આવું કાંક છે લોકેશન દરિયા કિનારે 5-6 વાગી જાય ફ્રેન્ડ તો દરિયા કિનારાનું સૂર્ય તમે જોઈ જાવ તો કાંઈ ઘટે નહીં એવું લાગે આમ લોકેશન જ એવું છે આ રીતનું કાંક છે આ મહિનાનો સમય છે ફ્રેન્ડ્સ તો આવું કાંક લોકેશન ગોતીને શૂટ કરવાવાળા શૂટ પણ કરવા આવે છે વિડીયો શૂટ કરવા આવે છે કેમ કે લોકેશન બહુ સારું છે અહીંયા તમે જોઈ શકો છો લોકેશન બહુ સારું છે ગાઈસ આની અંદર છે તડિયો નીકળે તો કાઢીએ આપણે ટ્રાય કરીએ અહીં મને કોડી પણ મળી ગઈ ભાઈ તળિયો વાળે દેખાડે કેવું લાગે છે
તો મિત્રો ફાઇનલી તળિયો નીકળી ગયો છે. એટલી મહેનત પછી આંગળીમાં ક્રેચ પણ લાગી ગયા. કા તળિયો કેવો લાગે? જો આવો લાગે ફ્રેન્ડ્સ, તળિયો આને કહેવાય. ને મિત્રો આ છે કોડી, એને તળિયો લાગે. તળિયો. કેવો છે? હાલો હાલો. તો આ નાના નાના ખાડા જેવું દેખાય છે, એમાં પાણી ભરેલ છે ને, એમાં માછલા પણ હોય છે. ફાઇનલી અત્યારે કાંઈ વસ્તુ લાવી જાય નથી ને, કે તમને બતાવત. નેક્સ્ટ ટાઈમ આપણે લાવશું ત્યારે લાવશું તો તમને બતાવીશ. આમાં હોય છે માછલા, કેમ કે વીરના આવી જાય છે, માથે ચડી જાય છે. આવું કાંક લોકેશન છે. આ ફ્રેન્ડ્સ તમને દેખાય છે ને, એ છે ગામ લગન છે, એમને ધારા બધી. આ કોર તમને દેખાય છે ગામ લગન છે, એમને સીધી સીધી છે. હા ડાયરેક્ટ આમ સિમ્પલ નીકળી જાય સીધું આમ નામ. મિત્રો આપણે રવિભાઈ પાંડા કોરે છે, તમને બતાવું છું. એમાં કાંઈક કેટલા બેટલા નીકળે તમને દેખાડવાડી. આ જોઈ લો ભાઈ, રવિભાઈ પાણા ખોરે છે, એમાં કેટલા બેટલા હોય છે ફ્રેન્ડ્સ. તો હોય તો તમને બતાવું છું, ટ્રાય કરીએ. ગાઈસ કેટલો તમને મેલો નહીં, પણ કેટલાનો લીંગો મળી ગયો છે. કેટલો મળે તો કેટલો પણ તમને બતાવીએ. કેટલા કાઢવાવાળા ઘણા માણસો આવે છે ફ્રેન્ડ્સ, કેમ કે આમાં હોય છે કેટલા આ રીતના જ કેટલા કાઢવા પડે, કેમ પાણા ઉસકાવીને એમાં અંદર હોય છે. એટલા બધા પાંડા દેખાય છે ફ્રેન્ડ્સ, એમાં હોય છે. આમાં છે ફ્રેન્ડ્સ, એક છે રવિભાઈ છે એમાં. જરો કરીને બતાવો. અલીકોર છે ફ્રેન્ડ્સ, એક હાથમાં આવી ગયો છે ફ્રેન્ડ્સ. દેખાડું તમને આડી કઈ રીતનું પકડે છે રવિભાઈ. અહીં છે રવિભાઈ. ના એ રીત, હા ના છે. આપણા રવિભાઈ મહેનત કરે છે તમને દેખાડવા માટે. આપણે રવિભાઈ કંઈક ગોતવા ગયા છે. તો ગાઈસ બીજું કઈ તો મેળવ્યું ને, આ મળી ગયું છે અહીંથી. આનાથી ટ્રાય કરીએ નીકળે તો. ટેકનોલોજી વાપરવી પડે કા. જો ગયો ગાઈસ નીકળીને આ બાજુ આવ્યો છે. આ બાજુ નહીં તો મેચ લેવું બધું નાનું એમાં કરી. આ કેટલો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. એને પકડવાનું છે આપણે આડી. તો રવિભાઈ પકડે, તો રવિભાઈ કાંક આ રીતનું પકડે છે. તો રવિભાઈ પકડી લીધો છે, તમને દેખાડીએ. તો આ રીતના પકડવામાં આવે છે ફ્રેન્ડ્સ. તો મિત્રો કાફી મહેનત પછી પકડાણો છે કેટલો. નાની સાઈડનો છે પણ હરા છે. આમ તમને દેખાડવા માટે પકડ્યો છે. આ રીતનો તમને લાગે. ખાલી દેખાડવા માટે પકડ્યો છે. બાકી અમે કેટલા કાઢવા આવીએ ત્યાં તો અમારી પાસે ખોલિયું ભરી હોય કેટલાની. તો જોઈ લો આ રીતનો કંઈક લાગે છે. બરાબર આ રીતનો હોય છે મેં ફ્રેન્ડ્સ, નાની સાઈડનો છે. એ કવડી જાય છે ફ્રેન્ડ, એટલા માટે એના લીંગા છે ને પકડવા પડે છે. લીંગા ની ઠીપ પકડ લો રવિભાઈ, દેખાડો તો. આ રીતનો કાંક હોય છે. તો અત્યારે તો ગાઈસ આપણે મૂકી દઈએ આને પાછો. તમને ખાલી બતાડવા માટે અમે પકડ્યો હતો આને. તો આને પાછો મૂકી દઈએ પાણીમાં આપણે. તમે જોઈ શકો છો, આમ જીવતો છે, જોઈ લો જીવતો છે. આના લાંગા આવે ને એ પકડી રાખવા પડે, નકર આ કવડી જાય છે. તો આપણે રવિભાઈ તમને બતાવ્યું હતું કે આ રીતના પકડે, અમારે આ રીતના જ પકડે કેટલા. અત્યારે તમે અહીંયા ખાલી તમને શૂટ કરવા દેખાડવા થઈને દેખાડીએ છીએ, નકર તો પકડવા આવીએ ત્યારે તો ખોલ્યું ભરી હોય ફ્રેન્ડ્સ. અત્યારે જીવતો છે, તમે જોઈ શકો છો, જીવતો છે. કાઢવા આવીએ ત્યારે ફ્રેન્ડ્સ અમે તો બધું લઈને આવીએ છીએ. અત્યારે કાંઈ લઈને નથી આવ્યા, ખાલી શૂટ કરવા માટે આવ્યા છે, તમને બતાવવા માટે કે દરિયા કિનારો કેવો લાગે છે અમારો. એટલા માટે તમને બતાવવા માટે કાઢ્યો છે. અત્યારે અત્યારે જીવતો છે. આ તો નાના છે ફ્રેન્ડ્સ, મોટા પણ હોય છે, આનાથી મોટા મોટા હોય છે. લોડેનું કહેવાય. કેટલા ઘણું વસ્તુ આવે છે આવા, કેટલા ઘણા આવે છે આવા. તમે જોઈ શકો છો. અત્યારે નાની સાઈડનો છે, મોટો પણ આવે છે. તો ફાઇનલી મિત્રો આને આપણે મૂકી દઈએ, કેમ કે આપણે અત્યારે આને કાંઈ પકડવા આવીએ નથી, ખાલી તમને દેખાડવા માટે પકડીએ થાય. તો આને ફાઇનલી મૂકી દઈએ આપણે. તો ફ્રેન્ડ્સ આપણે આને મૂકી દઈએ. વહી ગયો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, ઓલો પર એક ભાઈ છે, એ દોરે છે, માછલા દોરે છે. એમાં ગરી હોય છે, એમાં ગરીમાં માછલા આવે છે, તો એ દોરે છે. તો આપણે એની બાજુમાં જઈ તમને બતાવું છું કે કઈ રીતનું કામ કરે છે એ લોકો, કઈ રીતના દોરે છે. ચાલો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે અહીંયા બાજુમાં પૂગી ગયા છે. એ ભાઈ ઉપર પૂગી ગયા છે અમે રવિભાઈને બે. ગાડી બાજુમાં જાય પછી તમે બતાવીએ. આમાં હાલવામાં એ સહરી જાય, કેમ કે હેવાર છે ને એટલા માટે આમાં હાલવામાં ધ્યાન રાખવું પડે.
હું તમારા વિડીયો ઉતારવામાં કાકામાં ગળી જામની પાણીમાં. અત્યારે તો અમે રવિભાઈને બે છે ખાલી, નકર તો અમારે ટુકડી બહુ મોટી હોય છે. અત્યારે મા મહિનાનો સમય છે ને એટલા માટે બધા જાવોના કામે લાગી ગયા હોય, એટલા માટે અમે બે જ આવ્યા ટાઈમ કાઢીને. ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો 3-4 ભાઈઓ છે એ દોરે છે. અત્યારે અમારા ગામના જ છે, દોરે છે. મેસલા બેસલા આવે તો એ પૂછીએ કે શું આવ્યું, કાંઈ આવ્યું કે નહીં. આપણે પૂછીએ કાંઈ આવ્યું મુકા, કાંઈ એમ થયું એવું જ. અમારા ગામના જ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો દોરવા આવ્યા છે. અત્યારે કાંઈ આવ્યું નથી કાંઈ માલમાં. દોરવા આવે ત્યારે જો આ રીતનું બધું વસ્તુ લાવે છે, જો આ રીતનું બધું હોય. માછલા બાંધે, આ રેસો મૂકા હોય ને એમાં ગરી બાંધવી પડે, પછી આમાં આવે છે. પાણીની બોટલને થેલીને લાવવું પડે છે. અમારા ગામના જ છે ફ્રેન્ડ્સ. આ ભાઈની ગરી હલવાઈ ગઈ લાગે છે, તમે જોઈ શકો છો. આપણે રવિભાઈ ટ્રાય કરવા ગયા છે, ગરી હલવાઈ ગઈ છે પાંડામાં, તો ટ્રાય કરે છે. નીકળી તો ગઈ, હવે તૂટી ગઈ હોય કે નીકળી ગઈ કાંઈ ખબર નથી. માથે લઈએ પછી ખબર પડે નીકળી ગઈ કે નીકળી ગઈ. તો ફ્રેન્ડ આ રીતની ગરી હોય, જો તમને બતાવું. આ જો આ રીતની ગરી હોય, એમાં પાવ બાંધેલું હોય, પછી એમાં માછલું આવે. જવાનું છે આ પાણીમાં ઉતરીને. હાલો હાલો, થોડું પાણી છે ઉતરી જાય તો બાવલ જાય જેમ હલવાઈ જાય આપણે પણ. મિત્રો આપણે તમે રવિભાઈ તો દેખાડ્યું, પણ હું ટ્રાય કરી લઉં દેખાય તો કાંક કેસલા બેસલા. તો આપણે હાલો ચાલો જઈએ આપણે. આ પાંડા બેગ છે તો જોઈ લે, ચેક કરી લઈએ. આ ફ્રેન્ડ તમે દેખાય છે પાંડા, એ બધીમાં છે ને કાંક ને કાંક હોય છે. આપણે એમાં ખોરીને જોઈએ હોય તો કેસલા બેસલા મોટા હાથી હોય, નાના હાથી હોય, જોઈએ આમાં કેમ છે. કેમ કે આમાં આ રીતનું જ કેસલા પકડવામાં આવે છે. પાણી ડોરું થઈ જાય તો ફ્રેન્ડ ન મળે, કેમ કે ડોરા જાય તો કંઈ ખબર ન પડે કા હોય ગયા કેસલા. પાણી ડોરા જાય છે ફ્રેન્ડ, એટલે દેખાતા નથી અમે. આનાથી મોટા મોટા પણ આવે છે. ધ્યાન રાખવી પડે ફ્રેન્ડ. આમાં ઈસર પણ હોય છે, નાગ જેવું ઈસર પણ હોય છે. નાગ જેવું ઈસર આવે, એ કવડી જાય ને તો આમ સડે આપણે હાથમાં, આંગળી ખોટી થઈ જાય આપણી. ધ્યાન રાખવી પડે, જોઈને ખોરવું પડે. ખાલી કેસલા જ ન હોય, બધું હોય છે આમાં. દરિયા કિનારો રહ્યો એટલે બધું હોય છે. જોઈ શકો છો અહીંયા જરી એક દેખાઈ ગઈ છે, આપણે નાની મળી ગઈ છે. આપણે તમે જોઈ શકો છો અહીંયા એક છે, નાની સાઈડની છે. આપણે રવિભાઈ પકડી હતી એને જેવી જ છે. અને દેખાડું, ઓહો નકળી ગઈ છે અંદર. નાની સાઈડની છે પણ જો તમે જોઈ શકો છો અંદર ગળીએ તો નીકળીએ, પણ હવે નહીં નીકળે ફ્રેન્ડ્સ, કેમ કે અંદર વહી ગઈ છે. ભરાવાનું કંઈ વસ્તુ નથી, કાંઈ લાવીએ પણ નથી આપણે. મિત્રો ના તો નાની એવી હતી, અહીંયા મોટા એવો દેખાય છે, તમને દેખાડું છું. આ તમે જોઈ શકો છો. રવિભાઈ કેટલો છે કે શું છે, કે ધોબણ છે? ધોબણ છે સંજયભાઈ, કવડી જાય ને બહુ. તો મિત્રો તમે જોઈ શકો છો પાણીમાં બહુ છે. તમને બતાવું, અહીંયા એક લડણ પણ છે નાની સાઈડની. તો મિત્રો સંજયભાઈ પકડે છે અને ડરે છે પણ એનાથી, કેમ કે એના રીંગા એવડા મોટા છે ને, કેમ કે કવડી થાય તો મૂકે નહીં કોઈ રીતે. તો મારાથી તો મેળા આવ્યો નહીં, કેમ કે મને બીક લાગે છે. તો રવિભાઈને મોકલ્યા છે, તમે જોઈ શકો છો. આપણે બહુ મોટો છે એટલે ધોબેણ કહેવાય છે ને, ધોબેણ.
ફાઇનલી રવિભાઈએ પકડી તો લીધો છે, તમે જોઈ શકો છો. બહુ મોટો છે, બહુ મોટો છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. હવે બહાર લઈ લો રવિભાઈ, એકદમ મૂકો. રવિભાઈ જો મૂકે છે તમને દેખાડવા માટે. તો આ રીતનું છે ફ્રેન્ડ, જો આ રીતનું. આ કેસ્ટલોનથી ફ્રેન્ડ્સ આને ધોબણ કહેવામાં આવે ને રવિભાઈ, અને ધોબણ કહેવામાં આવે છે. અને લીંગા જો ફ્રેન્ડ્સ, લીંગા જો એવડા મોટા છે. ડેમેજ કરી નાખ્યો ટાંગો. તો મિત્રો તમે આ ટાઈપથી આને પકડો તો આ તમને કઈ બાજુથી કવડવાના ચાન્સીસ ન રહે, કઈ બાજુથી, કેમ કે આપણે અહીંથી પકડી લીધો છે એટલે આને ચાન્સ ન રહે કવડવાનો કોઈ રીતથી. પાછળથી પકડવું પડે ને, કેમ કે ઠીપ પકડવી પડે ને રવિભાઈ. હા, એટલે અહીંયા ટાંગા છૂટા થઈ જાય ફ્રેન્ડ્સ, કંઈ કવડવાનો મિનટ ન આવે ને, એટલા માટે નાલી પકડીએ તો કંઈ કવડે. તો મિત્રો ફાઇનલી આપણે આને હાથીને મૂકવાના છે પાછા પાણીમાં. તો તમે જોશો કેવી રીતથી પાણીની અંદર જાય છે. ડેમેજ થઈ ગયો લાગે છે રવિભાઈ. તો મિત્રો એ થોડોક ઓલો થઈ ગયો છે, એક્ટિવ થઈ ગયો મિત્રો ફાઇનલ. ધોબેડ છે ધોબેડ. એને હવે મૂકી દઈએ ફ્રેન્ડ્સ, આપણે બીજી કરવા જઈએ. ફ્રેન્ડ્સ અમે તો અત્યારે ખાલી તમને લોકેશન બતાવવા આવ્યા હતા, પણ અત્યારે અહીંયા રાતના પણ આવે છે માણસો કાઢવા. તળિયા, કેસલા, પછી પાવરા, બધું નામ અલગ અલગ હોય છે, એ બધું કાઢવા આવે છે. એ રાતનું બહુ બચ્ચું લઈને આવે ને ફ્રેન્ડ્સ, તે પાવરાને આવે છે, જીવડા જેવા પાવરા આવે, પાવરાને બધું હોય છે. અને સાફ કરીને પછી શાક બનાવવામાં આવે છે. શાક સારું બને છે એનું. અત્યારે રવિભાઈને અમે આમ જાય છે, ફાઇનલી મિત્રો અમે અલીકોર જાય હતા ના, કેમ કે આનીકોર તો લોકેશન તમને દેખાડી દીધું કઈ રીતનું લાગે છે, કેવું લાગે છે. તળિયા ને કેટલા ને બધું આવે છે ફ્રેન્ડ્સ. ઘણા માણસો કાઢવા આવે છે. અત્યારે તો અમે ખાલી શૂટ કરવા આવ્યા હતા રવિભાઈને બી, તમને બતાવવા આવ્યા હતા કે કેવું લાગે છે લોકેશન અમારા. આ ગામથી બહુ દૂર છે, આવી ગયું સિંબર બાજુ ફ્રેન્ડ્સ. હવે અત્યારે અમે આમ જઈએ છીએ, તમે જોઈ શકો છો. અમે આમથી આવ્યા હતા, પાછા એની કોર જઈએ છીએ. આ પાંઠા દેખાય છે ને ફ્રેન્ડ્સ, એમાં કેટલાને હોય છે મોટા નાના, કેમ કે પાણી ઉપર આધાર હોય, કેમ કે આરવીરમાં આવી જાય. કેટલાને તળિયાને પાવરાને એવું હોય છે. ખોરવા પડે બહુ ફ્રેન્ડ્સ, પછી શાકનું થાય, નકર શાકનું ન થાય. ફ્રેન્ડ્સ 6 વાગવા આવી ગયા છે. હવે ફાઇનલી અમે ઘરે જઈએ છીએ, કાંઈક લોકેશન આવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો વાતાવરણ. ફાઇનલી અમે ઘર જઈએ છીએ રવિભાઈને બી. ચાલો રવિભાઈ, આવું થઈ ગયું છે પાછળ, તમે જોઈ શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી ગાડી પર છે, તો આપણે રવિભાઈને મોબાઈલ દઈ દઈએ, તમને રવિભાઈ શૂટ કરીને બતાવશે. હું તો ગાડી હાકા, કેમ કે રવિભાઈ પહેલાં જેવું છે એટલે એમાં હાકી કે નહીં, તમે જોઈ શકો છો. બધો ફરતો પહેણો છે. તો ફાઇનલી મિત્રો હવે આ લોકેશનને આપણે કરીએ બાય બાય ટાટા, અને હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ ઘર તરફ. તમે જોઈ શકો છો ગાડીના પણ પીણા નીકળી છે, જેટલો પીણો છે. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.